ઉનાળો શરૂ થઈ ગયો છે। તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યું છે। લોકો ગરમીનો સામનો કરી રહ્યા છે। ગરમીની અસર ખેતી પર પણ થતી હોય છે। હીટવેવ દરમિયાન પાક બળી પણ જતો હોય છે। ત્યારે ખેડૂતોએ પોતાના પાકનું ધ્યાન રાખવા માટે સાવચેતી રાખવાની જરૂર પડે છે। ખેતી નિયામક કચેરીએ ઉનાળામાં પાકની સાર સંભાળ રાખવા માટે ખેડૂતોને કેટલાક સૂચનો આપ્યા છે। ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું। વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું। જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા પાકના અવશેષો પોલિથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું। ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો। પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું। બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃત્તિઓ બંધ રાખવી। પશુઓને છાંયડામાં રાખવા તેમજ પીવા માટે વારંવાર ચોખ્ખું અને ઠંડુ પાણી આપવું। પશુઓને ખોરાકમાં લીલું ઘાસ તેમજ ખનિજ દ્રવ્યયુક્ત આહાર આપવો। ઓછી ગરમીના કલાકોમાં પશુઓને ચરાવવા માટે લઈ જવા।